નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનમાં. મિત્રો, આપણે આજે ઇકો ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બી અર્થશાસ્ત્રમાં જે તમારું વિભાગ બી આપેલું છે એ જોવાના છીએ, અને એના સોલ્યુશનમાં પાછું આપણે પ્રકરણ નંબર 10નું સોલ્યુશન કરવાના છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તે પહેલાં મિત્રો જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. પહેલા નંબરનો તમારો વિડીયો છે કે વિકાસતા દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે. વિકાસતા દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે? તો કે વિકાસતા એટલે કે વિકાસતા દેશો જે વિકાસ કરે છે, તો એવા દેશોમાં ખાદ્યવાળા અંદાજપત્ર બને છે ભાઈ. ઓકે, વિકાસતા દેશોમાં ખાદ્યવાળા અંદાજપત્ર બને છે. ઓકે, પહેલા નંબરનો પ્રશ્ન ઇઝ ક્લિયર. ત્યારબાદ મિત્રો તમારો બીજા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં દુનિયાના મોટા ભાગના દેશો કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? હાલમાં જે મોટા ભાગના દેશો છે તો એના અંદર ભાઈ કયા પ્રકારના અંદાજપત્રો તમને જોવા મળે છે? ઓકે, તો કે હાલમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં ખાદ્યવાળું અંદાજપત્ર જોવા મળે છે. કયું ખાદ્યવાળું? ખાદ્યવાળું અંદાજપત્ર કહેવાય કોને છે આપણે લોંગ ક્વેશ્ચનમાં જોઈશું. અત્યારે ખાલી આ યાદ રાખો, કેમ કે બાય ધ વે તમને તો હજુ ખબર જ છે બધું, કેમ કે આટલું ટાઈમ તમે બધું ભણી લીધું. તો ઓકે, તો હાલમાં દુનિયાના મોટા ભાગના દેશો ખાદ્યવાળું અંદાજપત્ર જોવા મળે છે ભાઈ. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારો કે બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન શું છે? બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન શું છે? તો કે બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ સુધારણ માટેનું માળખું ઊભું કરવાનો છે. શું છે કે બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ સુધારણ માટેનું માળખું ઊભું કરવાનો છે. ઓકે, બિન વિકાસશીલ ખર્ચનું શું છે? દેશમાં જીવન ધોરણ સુધારવા માટે માળખું ઊભું કરવાનું છે. બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન એટલે બી મીન્સ થાય છે કે બિન વિકાસશીલ ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ એટલે કે આપણું જે જીવન છે સુધારવાનું, જે આપણું માળખું ઊભું કરવું છે એનું છે. મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે આ સંપૂર્ણ જે તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો, અને એ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150
150 में तमने आ संपूर्ण गाला असाइनमेंटना सोल्यूशननी पीडीएफ मित्रों मળી जवानी छे, तो फटाफट कॉल करीने मेळवी लेजो। ओके, अने चैनल ने मित्रों सब्सक्राइब अने वीडियो ने लाइक करवानो भूलता नहीं। ओके, ओके, चौथा नंबरનું જોઈએ આપણે। चौथा नंबरનો તમારો પ્રશ્ન છે, અંદાજપત્રની મહેસૂલી ખાદ્ય કેવી રીતે અંદાજપત્રની મહેસૂલી ખાધ કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? અંદાજપત્રની મહેસૂલી ખાધ કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? તો એના અંદર મિત્રો અંદાજપત્રીને મહેસૂલી ખાધ છે એની ભરપાઈ કેવી રીતે કરવામાં આવે છે કે અંદાજપત્રની મહેસૂલી ખાધ એ મૂડી ખાતાની આવકમાંથી ભરપાઈ કરવામાં આવે છે। શેનામાંથી? મૂડી ખાતાની આવકમાંથી એની ભરપાઈ કરવામાં આવે છે। મૂડી ખાતાની આવકમાંથી એની ભરપાઈ કરવામાં આવે છે। પાંચમું, કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ કેવી રીતે પૂરી કરી શકે છે? કેન્દ્ર સરકાર છે અંદાજપત્રની જે ખાધ છે એ કેવી રીતે પૂરી કરી શકે છે? અંદાજિત ખાધ કેવી રીતે પૂરી કરી શકે છે? તો એ જે અંદાજિત ખાધ છે કેન્દ્ર સરકાર અંદાજિત ખાધ પૂરી કરવા માટે નવું નાણું છાપે છે ભાઈ। ઓકે, છઠ્ઠું, અંદાજપત્રનું મુખ્ય કાર્ય જણાવો। અંદાજપત્રનું મુખ્ય કાર્ય ફુગાવા અને નાણાંની અછતને નિયંત્રણ કરીને અર્થતંત્રનું નિયમન કરવાનું છે। અંદાજપત્રનું મુખ્ય કાર્ય છે કે આનું નિયમન કરીને अरे यार एक मिनट है मित्रों, एक मिनट कॉपी करवानो, स्कैप कर कंट्रोल सी। अरे यार 12 गया। ओके, अंदाजपत्रનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? આ ફુગાવા અને નાણાંની અછતને નિયંત્રણ કરીને અંદાજપત્રનું નિયમન કરવાનું છે। ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે। વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।